કુપોષિત ગુજરાત 5 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર। વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોની ચિંતાજનક આંકડો સામે આવ્યો છે। ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના 5,28,653 બાળકો કુપોષિત છે, જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો નોંધાયા છે। 4 જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે, જેમાં ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર થયું છે। ત્યારે આજે ગૃહમાં ગુજરાતમાં કુપોષિત બાળકો અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો અને આ રજૂઆત કરેલ આંકડા ચોંકાવનારા છે। ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના 5,28,653 બાળકો કુપોષિત છે, જેમાંથી અતિ ઓછા વજનવાળા 1,18,104 કુપોષિત બાળકો છે અને રાજ્યમાં સૌથી વધુ 51,321 કુપોષિત બાળકો દાહોદમાં નોંધાયા છે, જ્યારે નવસારીમાં 1,548 કુપોષિત બાળકો નોંધાયા છે, જે રાજ્યમાં સૌથી ઓછા નોંધાયા છે। રાજ્યના 4 જિલ્લામાં કુપોષણના 16,069 બાળકો નોંધાયા છે। આ ઉપરાંત અમદાવાદમાં 3,516 કુપોષિત બાળકોમાં વધારો થયો છે। ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓમાં 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં રાજ્યમાં 97,840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે।